જસદણમાં 10 વર્ષની વિદ્યાર્થીનીના મોતના કેસમાં તપાસ તેજ થઈ છે. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે સ્થળ તપાસ કરી વિદ્યાર્થીનીના મોતના કારણ સુધી પહોંચવા પોલીસે કવાયત તેજ કરી છે. તો ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થશે તેવી એસપીએ ખાતરી આપી. તો જસદણનો આ બહુચર્ચિત કેસ અને વિદ્યાર્થીનીના મોતનો આ મામલો છે. વિદ્યાર્થીનીનું મોત થઈ ગયું હતું અને ત્યારબાદ પરિવારને જાણ કરવામાં આવી એવો આક્ષેપ પણ થયો હતો અને હવે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે એસપી અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જસદણમાં 10 વર્ષની વિદ્યાર્થીના મોતનો આ મામલો છે. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે સ્થળ તપાસ કરી હતી. રાજકોટ જિલ્લાના જસદણ ટાઉનમાં અલ્ફા કરીને કોચિંગ છે, જે જો આપણે 10 વર્ષની આજુબાજુના જે બાળકો છે એને સૈનિક સ્કૂલની અને નવોદય વિદ્યાલયની એ લોકો તૈયારી કરાવે છે. હાલમાં 700થી વધારે બાળકોનું એડમિશન છે, જેમાં દીકરા દીકરીઓ બંને છે. એક દીકરી જો મૂળ એ લોકો ભાવનગરના છે, 10 વર્ષની દીકરી છે, અને ચિકન પોક્સ થયો અને ચિકન પોક્સ થયા પછી અહીંયા જસદણમાં ટ્રીટમેન્ટ કરાવવામાં આવ્યો, પછી રાજકોટ રેફર કરવામાં આવ્યો અને દીકરીની આ જે દુર્ભાગ્યપૂર્ણ ડેથ થઈ છે. અને હાલ અમે લોકો તમામ વસ્તુની તપાસ કરી રહ્યા છીએ. આમાં જે પણ બેદરકારી સામે આવશે આમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. ખરેખર તો અવસાન આમ ખરેખર એમ ગણીએ ને તો હું એવું કહું કે જન્મ મરણ કુદરતના હાથમાં છે, પણ હું એવું માનું છું કે આ દીકરીનું અવસાન સંસ્થાની બેદરકારીથી થયું છે. કેમ કે એ લોકોને અસબડા નીકળ્યા છે. અસબડા આપણે એવું કહેવાય છે કે અસબડાને ઓરી ઈ છે બહુ અઘરો પેલું એ કહેવાય. તો એવા કેસમાં પણ આને જાણ નથી કરી, વાલીને જાણ નથી કરી. અને વાલીને જયારે જાણ કરવામાં આવી તો કેવું કહેવામાં આવ્યું છે, અસબડા ઓરીનું નથી કહેવામાં આવ્યું. એવું કહેવામાં આવ્યું છે કે મને દીકરીનો પગ દુખે છે એટલે અમે દવાખાને લઈ જઈએ છીએ, ત્યારે આવી જાવ તમે, કેસ ક્રિટિકલ છે એવું તો નથી જ કીધું. તમારી અનુકૂળતા હોય તો આવું એવું કીધું. પછી વાલીએ એના સંબંધીને અહીંયા મોકલ્યા. 2:30 વાગે કોલ કર્યો, 4:30 વાગ્યાના સંબંધી અહીંયા પહોંચ્યા ત્યારે દીકરી ઓલરેડી ડેથ થઈ ગયેલી હતી.